નંબર 3 પર આગળ વધીશું કે લોક સાહિત્યકાર દેવાયત ખવડની આખરે અરજી છે એ કેમ નથી લેવામાં આવતી। મામલો આપને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા દેવાયત ખવડ કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને એ દરમિયાન એમની ગાડી પર પથ્થરમારો થયો હતો અને ત્યાર પછી પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા પોલીસ સ્ટેશનમાં, પરંતુ એમની અરજી લેવામાં નહોતી આવી રહી। હવે કેમ આવું થયું હતું? ત્યારે એવા સમાચાર હતા 2 દિવસ પહેલા કે એક જ દિવસમાં વિક્રમ એમને 2 કાર્યક્રમનું આયોજન હતું, 2 અલગ અલગ જગ્યાએ ડાયરામાં હાજરી આપવાની હતી, પરંતુ એમને એક જ જગ્યાએ હાજરી આપી અને પોતાના વચન પ્રમાણે બીજી જગ્યાએ નહોતા જઈ શક્યા। જો કે ત્યાર પછી તો દેવાયત ખવડે સ્પષ્ટતા કરી હતી કે હું બંને કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયો હતો અને મેં કોઈ પણ પ્રકારના પૈસા પણ આની માટે નહોતા લીધા। પરંતુ હવે જ્યારે વાત હુમલાની છે કે આખરે એમની ગાડી પર હુમલો કર્યો કોને, જાણી જોઈને કરવામાં આવ્યું છે કે પછી કોઈ જૂના દ્વેષભાવ સાથે આ બદલો લેવાની ભાવનાથી ગાડી પર હુમલો કરવામાં આવ્યો? કારણ કે હુમલો થયો એ સમયે તો દેવાયત ખવડ છે એ ગાડીમાં હાજર નહોતા, એમને અરજી કરવા માટે પણ બહુ કરગરવું પડ્યું હતું એવું કહેવું હતું। હવે દેવાયત ખવડે શું કહ્યું છે એ પણ પહેલા સાંભળી લઈએ। ડ્રાઈવરનો ફોન આવ્યો કે લોકો આવી રીતે ગાડી આડી નાખી, મારી સાથે ઝઘડો કરી, ગાડીના કાચ ફોડીને ગાડી લઈને નીકળી ગયા। મેં કીધું ભાઈ તું કાંઈ બોલતો નહીં, જે કાંઈ કરવાનું છે કાયદાકીય આપણે પ્રોસેસ કરો, કાયદો હાથમાં લેવાની જરૂર આપણે નથી। સવારમાં મેં મારા ડ્રાઈવરને જે બનાવ બન્યો, જે ઘટના બની, જેની સાથે જેની પાસેથી ગાડી લઈ લીધી, એને મેં કીધું કે ભાઈ તું જે પોલીસ સ્ટેશન આપણું આવતું ચાંગોદર પોલીસ સ્ટેશન, ચાંગોદર જઈ અને તું ગુનો દાખલ કરાય। ગાડી લઈ લીધી, અંદર પૈસા છે, જે કાંઈ ગાળાગાળી જે કાંઈ બનાવ બન્યો તું લીગલ જે કાંઈ હતા એના નામ લખાવી અને લીગલ પ્રોસેસ ચાલુ કરે। માંગ ઈ છે કે દેવાયત ખવડના માણસ આગળથી ગાડી લઈ જાય, પૈસા લઈ જાય, તોડફોડ થઈ જાય તો પોલીસ એફઆઈઆર કેમ નથી લીધી? શું રીઝન છે? શું પોલીસને એવું પ્રેશર છે કે પોલીસ ફરિયાદ ન લે? જો દેવાયત ખવડનું આટલું બધું નામ હોવા છતાં, એક નાનો એવો કોઈ મોટો સેલિબ્રિટી છું ગુજરાતનો, મારો એક વર્ક છે, છતાંય જો મને આ જવાબ પોલીસ તરફથી ન મળતો હોય, મારી એફઆઈઆર ન લેતો હોય તો સામાન્ય માણસોનું શું થાય? આગળ પગલાં એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકો વહી ગઈ, તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી, તો હવે જે કાંઈ પ્રોસેસ થાય હું જોઉં છું, બાકી આગળ ઉપર હું ગૃહમંત્રીને મળીશ। દેવાયતભાઈ ખવડ દ્વારા 2 ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પેરેલલ ચાલેલા હતા। આ ઉપરાંત દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે, જે બાબતે તેમણે અરજી આપેલી છે। અરજીમાં પોલીસ તપાસ કરે છે। આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે। આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે। આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે। ધર્મેશ વૈદ્ય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, અહીંયા સવાલ પોલીસ પર પણ થાય છે કે 20 કલાક વીત્યા છતાં પણ જો દેવાયત ખવડ જેવા એ ખુદ જ કહે છે કે હું તો એક સેલિબ્રિટી છું અને મારી ફરિયાદ લેવામાં નથી આવતી, મારી ગાડી છીનવી લેવામાં આવે છે, પૈસા એમાં હતા તેવી પણ વાત કરે છે, ત્યારે સવાલ પોલીસ પર પણ થાય કે જો દેવાયત ખવડની 20 કલાક બાદ પણ ફરિયાદ લેવામાં ન આવે તો સામાન્ય જનતાનું શું? વિક્રમ, જેને કહેવાય કે દેવાયત ખવડ અને વિવાદ એકબીજાના પર્યાય બન્યા છે, પછી એ લોક સાહિત્યકાર સહયોગી સાથે થયો હોય કે પોલીસ સાથે થયો, પણ 2 દિવસ પહેલાની જે ઘટના છે કે એક જ દિવસે 2 ડાયરા બુકિંગની વાત છે અને એમાં જ્યારે એમની કાર ઉપર હુમલો થાય છે, ડ્રાઈવરને મારવામાં આવે છે, આ તમામ ફરિયાદ લેખિત ફરિયાદ જે કહી શકાય એ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી અને દેવાયત ખવડના આક્ષેપ મુજબ જોઈએ તો 17 કલાક વીત્યા છતાં, 20 કલાક વીત્યા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી લેતી અને એમનું કહેવાનું છે કે જો મારા જેવાની ફરિયાદ પોલીસ ન લેતી હોય તો બીજાનું શું થશે? આ એક મોટો પ્રશ્ન કાયદો વ્યવસ્થા અને અમદાવાદ શહેર પોલીસ માટે કર્યો હોય એવું લાગી રહ્યું છે। પણ બીજું એને સૂચિતાર્થ એ પણ કર્યું છે કે જો તમારાથી આ ફરિયાદ ન લેવાતી તો ગૃહમંત્રીને મળું, આ પણ એક મોટું નિવેદન કર્યું છે। પણ મહત્વની વાત એ છે કે શું દેવાયતથી ભૂલથી એક દિવસમાં 2 ડાયરા લેવાઈ ગયા ખરા? અને લેવાઈ ગયા તો એમનો જે બચાવ છે કે હું ત્યાં ગયો તો, ત્યાં જમ્યો, સનાથલમાં જે પાર્ટી હતી યજમાન ત્યાં હું જમ્યો, પણ ત્યાં ઓડિયન્સ નહોતું એટલે મેં એમની રજા લઈને ગયો, તો પછી આ હુમલો કેમ થયો? ગાડી કોણે લઈ લીધી? આ તમામ પ્રશ્નો અત્યારે અનુત્તર છે। પણ પોલીસે પણ અત્યારે જે લેટેસ્ટ નિવેદન આપ્યું છે એમાં કીધું છે કે જે ફરિયાદી છે એ એમની પૂછપરછ અમે કરીએ જ છીએ, અવારનવાર બોલાવશું અને આ બાબતે તપાસ થશે। પણ દેવાયતે જે આક્ષેપ કર્યો છે કે પોલીસ ફરિયાદ કોના દબાણથી નથી લેતી, આ બહુ મોટો એક સૂચિતાર્થ કાયદો વ્યવસ્થા માટે કર્યો છે। પણ જોવાનું એ છે કે દેવાયત ખવડના જે એક જ દિવસમાં 2 કાર્યક્રમ જો લીધા હોય
તો એ કોની ભૂલ હતી એ પણ એમને સ્વીકારવું પડશે, કારણ કે એક જ દિવસમાં બે પાર્ટીને કોઈ પણ કલાકાર ન્યાય આપી જ ન શકે. અને એ જો કહેતા હોય કે હું 8:30 થી 9:30 10 સુધી ગયો, ત્યાં સુધી ઓડિયન્સ ન હોય, કોઈ ડાયરાનું ઓડિયન્સ હંમેશા 10 પછી જ હોય છે વિક્રમ. બિલકુલ. આવા સંજોગોમાં એમનો બચાવ છે. પોલીસ શું કરે છે આગામી 24 કલાકમાં ખબર પડશે. પણ દેવાયતે આજે આકરા તહેવાર બતાવ્યા છે કે પોતાને સેલિબ્રિટી ગણાવ્યા, કે સેલિબ્રિટીની જો ફરિયાદ લેવામાં 20-20 કલાક થતા હોય તો બીજાનું શું થશે એમ કરીને પ્રશ્નાર્થ પણ કાયદો વ્યવસ્થા અને ખાસ કરીને અમદાવાદ પોલીસ ઉપર પણ સર્જ્યા છે. બિલકુલ બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. એટલે સવાલ અહીંયા દેવાયત ખવડે પૂછ્યા છે અને પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે તો જોવાનું રહ્યું. પણ